જૂનાગઢમાં ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોતના અહેવાલ આવી રહ્યા છે। મજીવડી ગામ નજીક હાઈવે પર અકસ્માત થયો। ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત થયા। મજીવડી ગામ જતા રસ્તા પાસે અકસ્માત સર્જાયો। 4 લોકોમાં ઘટના સ્થળે જ મૃત્યુ થયા। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે। ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢના મજીવડીનો આ બનાવ। વડોદરાના પાદરામાં ગંભીર અકસ્માત થયો। મહુવડ ચોકડી પાસે એક ટ્રકે બાઇકને ટક્કર મારી અને ગંભીર અકસ્માત થયો। આ અકસ્માતમાં નિવૃત્ત શિક્ષક ત્રિકમસિંહ ઉદેસી પઢિયાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તેમનો એક પગ કપાયો છે। ઘટના બાદ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો। આ અકસ્માતને લીધે મહુવડ ચોકડી વિસ્તારમાં ટ્રાફિક જામ થયો અને લોકોના ટોળા ઉમટ્યા। વડુ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર ઘટનાના હૃદય કંપાવનારા સીસીટીવી પણ સામે આવ્યા। ફરી એકવાર આ તસવીરો તમે જોઈ શકો છો કઈ રીતે આખો અકસ્માત થાય છે। નિવૃત્ત શિક્ષકનો એક પગ આ અકસ્માતમાં કપાયો। ચોંકાવનારો આ સીસીટીવી વિડીયો સામે આવ્યો છે। આ તરફ વડોદરામાં સાવલીમાં બેફામ ડમ્પર ચાલકનો આતંક જોવા મળ્યો। ડમ્પરની અડફેટે આવતા મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું। ખેતરમાંથી ઘરે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો। અકસ્માત બાદ લોકોના ટોળે ટોળા એકત્ર થયા। અકસ્માત બાદ રસ્તા પર લાંબો ટ્રાફિક જામ પણ થઈ ગયો। આ ઘટનાની જાણકારી મળતા પોલીસની ટીમ પણ અહીંયા આવી પહોંચી। સમગ્ર મામલે હાલ આગળની તપાસ ચાલી રહી છે। વડોદરાના ઉર્મી બ્રિજ પર ફરી એકવાર ટ્રાફિક નિયમોના ભંગના દ્રશ્યો સામે આવ્યા। પ્રતિબંધ હોવા છતાં સરકારી બસ નો એન્ટ્રી વિસ્તારમાં પ્રવેશી અને બસ ચાલક રોંગ વેમાં પેસેન્જર ભરેલી બસ લઈને આવતો હતો। પ્રતિબંધિત માર્ગ પર બસ કેવી રીતે પહોંચી અને જવાબદાર સામે શું કાર્યવાહી થશે, આ મોટો સવાલ છે। પ્રતિબંધ હોવા છતાં રોંગ વેમાં આ બસ પસાર થઈ। તસવીરોમાં તમે જોઈ શકો છો નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ હોય છે। આ સરકારી બસ છે અને તે રોંગ વેમાં જઈ રહી હતી। ઉર્મી બ્રિજ પર ફરીથી નિયમોનો ભંગ થયો। હવે આ સમગ્ર મામલે શું કાર્યવાહી થશે? સરકારી બસ નો એન્ટ્રીમાં પ્રવેશી। વડોદરામાં માંડવી ગેટ પાસે અકસ્માત થયો। અહીંયા નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત કર્યો। આ અકસ્માતમાં સ્કૂટર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે। સ્થાનિકોએ ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડ્યો। આ ઘટનાને પગલે વિસ્તારના લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા। પોલીસની ટીમ પણ અહીંયા આવી પહોંચી હતી। પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી છે। હાલમાં આગળની તપાસ ચાલુ છે। અમદાવાદમાં રથયાત્રા પૂર્વે મામેરાના દર્શન અમે આપને કરાવીશું। ભગવાનના મોસાળ સરસપુરમાં મામેરાના દર્શન અત્યારે અહીંયા આપ કરી શકો છો। ભક્તો માટે મામેરું દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જગન્નાથનું લાખેણી મામેરું દર્શનાર્થે ખુલ્લું મુકાયું છે। રાતના 9 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવને સોના ચાંદીના અલંકારોની ભેટ આપવામાં આવશે। બહેન સુભદ્રાજીને પાર્વતી શણગાર કરાશે અર્પણ, તો ભગવાનને રજવાડી વસ્ત્રો સાથે છોંગાવાળી અણિયારી પાઘડીની પણ ભેટ આપવામાં આવી। ભાણેજોના લાખેણી મામેરા જોવા શ્રદ્ધાળુઓની પણ ભીડ હવે આવી રહી છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા દીપિકા ખુમાણ મારી સાથે જોડાયા છે। દીપિકા, મામેરું કરવા માટે હાલ કેવી જે છે ત્યાં આગળ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ભક્તો શું કહી રહ્યા છે અને કેટલું આ વખતનો અદ્ભુત મામેરું છે? બિલકુલ, જે પ્રકારે ઉત્સાહ બેવડાયો છે સરસપુર વિસ્તારની અંદર હયુથી હયુ દળાય તેટલી ભીડ બસ રાહ જોઈ રહી છે કે ક્યારે મામેરાના દર્શન કરવા મળે। મામેરાના દર્શન માટે ખાસ કરીને અહીં વિશેષ પ્રકારની તૈયારી કરવામાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતીમાં આપ જોઈ રહ્યા છો, જે લોકો અહીં નથી પહોંચી શક્યા તો તેમને આપણે સીધા જ લાઈવ દર્શન કરાવી રહ્યા છે। ભગવાનને ગમે એવા તમામ પ્રકારના વાઘા, મુગટ અને સાથે સુભદ્રાજીને તમામ પ્રકારના જે અલંકારો છે, ભગવાનને પણ તમામ પ્રકારના અલંકારો છે તે અર્પણ કરવામાં આવશે। અને લાખેડીઓ મામેરામાં પણ ખાસ કરીને મણિયારી પાઘડી તેનું પણ વિશેષ મહત્વ છે। મારી સાથે મંદિરના ટ્રસ્ટી છે ઉમંગભાઈ પટેલ, તેમની સાથે સૌપ્રથમ તો વાત કરીશું। ઉમંગભાઈ, મણિયારી પાઘડીનું શું મહત્વ છે, ક્યાંથી બનાવી છે આપણે? જે આપ પાઘના દર્શન કરી રહ્યા છો એ વૃંદાનથી બનાવવામાં આવે છે। એમાં રેશમ વર્કનું કામ કરાવવામાં આવ્યું છે અને જે આપ વસ્ત્રો જે આપ નિહાળી રહ્યા છો તે એ જરદોશી વર્કની અંદર મયુર થીમ ઉપર બનાવવામાં આવ્યા છે। તદુપરાંત જે સોનાના ચાંદીના જે મોટા હાર બનાવવામાં આવે છે એ પણ બોલ્સની ડિઝાઇન ઉપર બનાવવામાં આવ્યા છે। તદુપરાંત જે અહીંયા સોનાના જે દાગીના છે એની અંદર
ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી, ભાઈ બલરામજીની સોનાની 3 વીંટી છે, એક બેન સુભદ્રાજીની સોનાની બુટ્ટી છે, સોનાની ચૂની છે અને એક સોનાનો દોરો છે. તદુપરાંત ચાંદીની અંદર ગણેશજીની મૂર્તિ, ગાય, તુલસી ક્યારો, કંદોરો, પાયલ, જુડો સર્વે વસ્તુ અહીંયા આગળ દર્શનાર્થે મૂકવામાં આવે. બિલકુલ, જ્યારે ભગવાનનું લાખેડું મામેરું હોય, લોક દર્શન થયા ત્યારે આજના દિવસે આજના પ્રસંગ વિશે આપ શું કહેશો? આજના પ્રસંગ વિશે એમ કહેવાય કે જ્યારે દીકરીનું મામેરું હોય ત્યારે આપણા ઘેર મોસાળું આવે તો કેવું આનંદ થાય. એમ કહેવાય કે મોટાનામાં મેરા આયા ચાલો જોવા જઈએ રે, મામેરામાં સુસુ લાવ્યા ચાલો જોવા જઈએ. આ તો જગતના નાથનું મામેરું છે, તો એના મામેરામાં તો કોઈ વસ્તુની ખોટ હોય જ નહીં. જગતનો નાથ જ્યારે પધાર્યો હોય ત્યારે અલૌકિક ભગવાન અલંકાર અર્પણ કરી અને આનંદ ઉલ્લાસથી ભક્તિમય આ રથયાત્રા પર્વ ઉજવીએ. બિલકુલ પંકજ, તમે તો અંદરનો માહોલ જોઈ રહ્યા છો જ્યાં ભગવાનના દર્શન થઈ રહ્યા છે, કારણ કે ભગવાન નિજ મંદિરથી અહીં સરસપુર આવ્યા છે અને સરસપુર 15 દિવસ રોકાતા હોય છે. ત્યારે અહીં જે રીતે તમામ લોકો છે તે જોવા મળી રહ્યા છે. હવે હું આપને ભક્તો પણ બતાવીશ કે જ્યાં ભક્તો છે તેઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મામેરાના દર્શન તેમને કરવા મળે. અને વિશેષ પ્રકારે મામેરાના દર્શન માટે મંદિરની બહાર હું આવી ગઈ છું પંકજ, અને મંદિરની બહાર આપ જુઓ તો અહીં પણ હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ છે હાલ જોવા મળી રહી છે. અને સાથે લોકો છે બસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેઓ છે મંદિરની અંદર જાય અને મંદિરની અંદર જતાની સાથે જ તેમને લોક દર્શન છે તે કરવા મળે. ખાસ કરીને જે તેજસભાઈ દવે છે કે જેમનો પરિવાર છે તેઓ પણ આવી પહોંચ્યા છે અને વિશેષ પ્રકારે ખાસ કરીને આયોજનમાં તેઓ જોડાયા છે. બેન, શું કહેશો જ્યારે આવ્યા છો અહીં દર્શનાર્થે અને સાથે તમે તો મામેરાના યજમાન છો, ત્યારે આજે કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? બસ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે અમે જેની બહુ આતુરતા હતી, જે 5-7 વર્ષથી તો ખૂબ રાહ જોતા હતા અને જગન્નાથજી અમારું સાંભળી લીધું ને આ વખતે ડ્રોમાં અમારું નામ નીકળી ગયું, એની માટે અમે ખૂબ લાગણી અનુભવીએ છીએ કે અમારે નણંદ નહોતા, બેન નહોતા અને આજે અમને સુભદ્રાજીનું મામેરું કરવાનો અવસર મળ્યો. એની માટે અમે ભગવાનને ખૂબ આભારી છે કે અમને એ યોગ્ય ગણ્યા. બિલકુલ, તો ભગવાનને આભારી છે તમામ લોકો અને આજે ઉત્સાહ ઉમંગ બેવડાયો છે. તમારા તો ગાયક છો અને ગાયક વ્યક્તિ તરીકે જ્યારે કૃષ્ણ ભક્ત બની ગયા હોય, શું ગાઈ સંભળાવશો આજે? દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. બિલકુલ, તો અહીં તમામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યા છે. મામેરાના યજમાન છે તેઓ ખાસ કરીને મંદિર પરિસરમાં પહોંચ્યા છે અને અહીંયા ભક્તો આપ જુઓ તો હૈયુંથી હૈયું દયાળાય તેટલી ભીડ એક પ્રકારે કહી શકાય. પંકજ, જુઓ આપ કે મહિલાઓની લાઈન અલગ અને પુરુષોની લાઈન અલગ તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ છે રાહ જોઈ રહી છે, બસ આ બેરિકેડ ખુલશે અને બેરિકેડ ખુલ્યા બાદ ખાસ કરીને તમામને દર્શન કરવા મળશે. જય રણછોડ, જય રણછોડના નાદ સાથે તમામ મહિલાઓ છે તેઓ દર્શન કરવા આવશે. હૈયુંથી હૈયું દળાઈ જેટલી ભીડ અને છેક સરસપુર 4 રસ્તા સુધી ભીડ છે. બેન, ક્યાંથી આવ્યા છો તમે? ક્યાંથી આવ્યા છો? મુંબઈથી આવ્યો. મુંબઈથી આવ્યા છો? અરે વાહ, મુંબઈથી સ્પેશિયલી દર્શન કરવા સરસ કરવા માટે. હા, દર્શન કરવા માટે સરસ. દર વર્ષે આવો છો? ના, દર વર્ષે નથી. આજે આવ્યા છો અને લાભ લઈ રહ્યા છો. અચ્છા, શું કહેશો ભગવાન વિશે? કૃષ્ણ ભક્ત છો તમે? બસ ભગવાન બધાનું ભલું કરે, સૌનું સુખી રાખે, સ્વસ્થ રાખે, તંદુરસ્ત રાખે. તંદુરસ્ત રાખે. બિલકુલ, આજે તો મામેરાના યજમાન પણ અહીં પહોંચ્યા છે. મામેરાના દર્શન કરવા અહીં લોકો આવ્યા છે, પરિવાર સાથે આવ્યા છે અને હૈયુંથી હૈયું દળાઈ તેટલી ભીડ આપ જુઓ. અહીં લાઈન એટલી બધી છે લાંબી કે બસ બધા રાહ જોઈ રહ્યા છે. કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છો? બહુ વખત 9 વાગ્યાથી રાહ જોઈ રહ્યા છે. અહીંયા ઊભા છીએ. 9 વાગ્યાથી ઊભા છો? હા. અચ્છા, અને એટલી રાહ જોઈ છે કે હવે દર્શન કરીને જ જવું છે. દર્શન કરીને જ જવું છે. તો આપ જુઓ, અહીં એક વિશેષ પ્રકારે 2 લાઈન બનાવી દેવામાં આવી છે જેથી કરીને તમામ લોકો કરતાલ વગાડતા વગાડતા જય રણછોડ, જય રણછોડ. વાસણા ડેમ પાસેથી છે, વાસણા બેરેજ રોડથી આવ્યા વર્ષે આવો છો તમે? છે. ના, આજે પહેલી વખત આવી છું અને પહેલી વખત મામેરાના દર્શન કરવાનો લાભ મળ્યો છે. આ રાહ જોઈ રહ્યા છે બસ ક્યારે ખુલે મામેરાના દર્શન ને ભગવાનના દર્શન. પહેલી વખત બહુ આનંદ થઈ ગયો છે. નથી જોવાની ઈચ્છા છે, ક્યારના ઊભા છે પણ થાક જેવું નથી લાગતું. દર્શન કરવાની ઈચ્છા છે ને એટલે શ્રદ્ધા હોય ત્યાં
કહી શકાય ને કે તમામ લોકો જે ઉત્સાહ છે તે ઉત્સાહ બેવડાઈ ગયો છે ને શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. એટલે કહી શકાય કે અહીં જે પ્રકારે ઉત્સાહ બેવડાયો છે હયુંથી હયું દળાય તેટલી ભીડ છે. હજુ પણ લાંબી કતાર છે કે જેમાં લોકો છે બસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મામેરાના દર્શન થાય. શું ક્યાંથી આવ્યા છો આપ લોકો? વસ્ત્રાલથી. શું કહેશો આજે મામેરાના દર્શન કરવા આવ્યા છો? કઈ કાંઈ સંભળાવો. પહેલા તો ભગવાન શ્રી કૃષ્ણ માટે શું કહેશો? સરસ એમના દર્શનનો લાવો મળ્યો એ જ અગત્યનું છે. એ જગતનું છે. તમે ક્યાંથી આવ્યા? અચ્છા, ઓકે. તો જે પ્રકારે ઉત્સાહ છે તે ઉત્સાહ બેવડાયો છે ને અહીં વર્ષો જૂની જે પરંપરા છે તે પરંપરા આજે પણ સચવાયેલી છે. એ પરંપરા અંતર્ગત ખાસ કરીને મામેરાને ગોઠવી દેવામાં આવ્યું છે અને છેક આપ જુઓ સરસપુર 4 રસ્તા સુધી લાઈન છે. બેન તમે ક્યાંથી આવ્યા છો? કઈ ના છો? બાપુનગર ઇન્ડિયા કોલોની. અચ્છા, બાપુનગરથી આવ્યા છો. શું કહેશો મામેરાના દર્શન માટે કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છો? અડધો કલાકથી તો ઊભા છીએ. અડધો કલાકથી ઊભા છો. અચ્છા, અને ઉત્સાહ કેટલો છે? બહુ જ બધો ઉત્સાહ છે. તો પંકજ, અહીં લોકોનો ઉત્સાહ બેવડાયો છે. હયુંથી હયું દળાય તેટલી ભીડ જોવા મળી રહી છે અને બસ રાહ જોવાઈ રહી છે કે ક્યારે મામેરાના દર્શન કરવા માટે આ તમામ લોકો છે તે મંદિર તરફ જાય. જી દીપિકા, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો સરસપુરથી લાઈવ દ્રશ્યો આપે જોયા કે ભગવાનના મામેરાના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે સરસપુર ખાતે.